નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે ત્રિકોણ વિશે ઘણી બધી વાતો જાણો છો. આજે થોડીક નવી વાત આપણે સમજવાના છીએ. ત્રિકોણ ABC માં તમે એવું જાણો છો કે ખૂણા A ની સામેની બાજુને સ્મોલ a વડે દર્શાવાય છે, ખૂણા B ની સામેની બાજુને સ્મોલ b અને ખૂણા C ની સામેની બાજુને સ્મોલ c વડે દર્શાવાય છે. આવું તમે જાણો છો. ત્રિકોણના 6 અંગો હોય છે, 3 બાજુઓ અને 3 ખૂણાઓ. એ પાસે બનતા ખૂણાને કેપિટલ A વડે દર્શાવાય છે. આ આપણે અગાઉથી ભણતા આવ્યા છે. તમને એમ કહે કે sin A એટલે કે આ ખૂણા પરનું sin મૂલ્ય. તો બાજુઓને આધારે sin A, sin B, sin C મળે. કાટકોણ ત્રિકોણમાં તો તમને મળે. તમે સમજી ગયા છો કે કાટકોણ ત્રિકોણ હોય તો આ ખૂણા માટેનું sin મૂલ્ય કે આ ખૂણા માટેનું sin મૂલ્ય તમને સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એવું મળે. પણ કાટકોણ ત્રિકોણ ન હોય, કોઈ અન્ય ત્રિકોણ હોય તો મળે, તો પણ મળે. એ બધું હવે તમને ખબર પડશે. sin સૂત્ર અને cosine સૂત્રની મદદથી તમે મેળવી શકો. આપણે સમજીશું શું sin સૂત્ર છે, શું cosine સૂત્ર છે. તો સૌપ્રથમ આપણે એટલું જાણી લીધું છે કે સ્મોલ a એટલે ખૂણા a ની સામેની બાજુ, સ્મોલ b એટલે ખૂણા b ની સામેની બાજુ. હવે આકૃતિને જોયા વગર કહી શકાય b એટલે abc માં b ને ચેકી નાખો તમે, તો b એટલે ac બાજુ. સ્મોલ c એટલે abc માં c ને ચેકી નાખો, ab બાજુ. સ્મોલ a એટલે bc બાજુ. તમે સમજી ગયા છો. a ની સામેની બાજુ એટલે abc માં આપણે a ને દૂર કરી દઈએ, bc બાજુ મળે. હવે sin સૂત્ર કઈ રીતના છે તો આપણે લખી છીએ a upon sin a is equal to b upon sin b is equal to c upon sin c is equal to k. k લખે છે, 2r લખે છે ઘણી વખત. k શું છે એ પણ તમને કહી દઈ કે તમે પરિવૃત્ત વિશે જાણો છો. ત્રિકોણ ABC માં 3 શિરોબિંદુ ABC માંથી પસાર થતું એક વર્તુળ, એનો વ્યાસ k છે. કે જ્યારે 2r લખો તો r કરી ત્રિજ્યા ગણાય, એટલે કે આમાંથી એક પસાર થતું વર્તુળ પડે એનો એક વ્યાસ હોય. એવું નથી કોઈ એક બાજુ વ્યાસ થાય. આ રીતનું ત્રિકોણ હોય શકે વિદ્યાર્થી મિત્રો. અને પસાર થતું વર્તુળ આ રીતે હોઈ શકે. તો એનો વ્યાસ એટલે તમને ખબર છે એવી જીવા કે જે કેન્દ્રમાંથી પસાર થતી હોય એ k જેટલું હોય. પણ તમારે અત્યારે એ યાદ રાખવાની જરૂર નથી. અત્યારે અહીંયા k છે એટલું જ યાદ રાખવાની જરૂર છે. તો તમે સૂત્ર યાદ રાખશો a upon sin a. sin જેને લાગુ પડે ને એ ખૂણો છે, એટલે અહીંયા સ્મોલ a કોઈ દિવસ નહીં આવે. sin સ્મોલ a એવું શક્ય નથી, કારણ કે ત્રિકોણમિતીય વિધેયો ખૂણા ઉપર લાગુ પડે છે. એટલે sin હંમેશા કેપિટલ ABC પર લાગુ પડશે. a upon sin b, b upon sin b is equal to c upon sin c is equal to k. આ રીતે યાદ રાખવાનું છે. ફરીથી એક વખત વિદ્યાર્થી મિત્રો, આમાંથી બીજા 6 સૂત્રો બનવાના છે. તો આના બરાબર તમે એવું પણ વિચારી શકો, આના બરાબર k, આના બરાબર k, આના બરાબર k. એટલે કે સ્મોલ a બરાબર k sin a, સ્મોલ b બરાબર k sin b, સ્મોલ c બરાબર k sin c. અહીંયા સ્મોલ c છે અને આ બાજુ કેપિટલ C છે. એ ઉપરાંત sin a ને કરતા બનાવો a upon k, sin b બરાબર b upon k અને sin c બરાબર સ્મોલ c upon k. તો 6 એ 6 ની જરૂર છે. તમે એમ કહો હું આમાંથી બનાવી નાખીશ એમ ન ચાલે. તમને એમ પૂછવામાં આવે કે sin c બરાબર કેટલા, તો તમારે તરત જ કહેવું પડે સ્મોલ c upon k. એટલે બધા સૂત્રો જરૂરી છે અને એકદમ કડકડાટ, એક પણ સેકન્ડનો વિલંબ થયા વગર આવડવા જોઈએ. કોસાઇન સૂત્રની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ ABC માં કોસાઇન સૂત્ર કઈ રીતે મળે? તો કોસાઇન સૂત્ર તો સાઇન સૂત્ર કરતાં પણ અગત્યનું છે. એમાં આ રીતનું નથી, ગુણોત્તર સમાન થાય એવું નથી. cos A, cos A નું મૂલ્ય કોઈ પણ આકારનું ત્રિકોણ કાટકોણ હોય કે ના હોય કોસાઇન સૂત્રની મદદથી મળી શકાય. કઈ રીતે લખીશું? તો ખૂણો A બનાવતી બાજુઓના વર્ગોનો સરવાળો, એટલે કે અહીંયા A સિવાયનું આવે BC માઈનસ ખૂણા A ની સામેની બાજુનો વર્ગ b² + c² - a².
છેદની અંદર 2 ગુણ્યા ખૂણો બનાવતી બાજુનો ગુણાકાર cos b બરાબર, એટલે મેં તમને વાત કરી હતી ને કે અનિયમિત આકારના ત્રિકોણમાં sin ને sin b કઈ રીતના મળે, તો પહેલા cos a મળે અને cos a પરથી તમને sin a મળી શકે. તો sin a બરાબર વર્ગમૂળમાં 1 - cos વર્ગ એવું લખી શકો. cos b, તો cos b બરાબર ખૂણો b બનાવતી બાજુ, હવે મારે ત્રિકોણય જોવાની જરૂર નથી, તો b સિવાયના કયા કયા આવે, આપણે સ્મોલ abc માં તો a² + c² માઈનસ ખૂણા b ની સામેની બાજુ તો સ્મોલ b છેદમાં ખૂણો બનાવતી બાજુનો ગુણાકાર ગુણ્યા 2, એ જ રીતે cos c, c સિવાયનું a² + b² માઈનસ c² upon 2ab. તો આ રીતે તમે બાજુઓના માપને આધારે cos a cos b cos c, sin a sin b sin c મેળવી શકો. તો યાદ રાખજો, ખૂબ અગત્યના દાખલા છે. પરીક્ષામાં કઈ રીતે ખબર પડશે કે sin સૂત્ર અથવા cosine સૂત્રનો ઉપયોગ કરવાનો છે, તો સાબિતીવાળા દાખલામાં જ્યાં તમને સ્મોલ a અને કેપિટલ A, સ્મોલ b કેપિટલ B, સ્મોલ c કેપિટલ C દેખાય એટલે તમારે સમજી જવાનું છે કે આમાં sin સૂત્ર cosine સૂત્રનો ઉપયોગ થાય ને થાય જ. ઓકે, આગળના દાખલા લઈએ. પહેલો અને બીજો દાખલો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ત્રિકોણ ABC માટે a બરાબર 18, b બરાબર 24 અને c બરાબર 30 હોય તો નીચેના મૂલ્યો શોધો. પહેલો દાખલો cos a cos b cos c મેળવો, બીજો દાખલો sin a sin b sin c મેળવો. કદાચ બીજો દાખલો તમને પૂછો તો પણ પહેલો દાખલો તો તમારે ગણવો જ પડે. આપણે સૌપ્રથમ cos a cos b cos c મેળવીએ. તો સૌપ્રથમ જે માહિતી આપી છે તે ત્રિકોણ ABC માં a બરાબર 18, b બરાબર 24, c બરાબર 30 આપેલું છે. હવે મારે વર્ગની વારંવાર જરૂર પડશે એટલે હું બધાના વર્ગ શરૂઆતમાં જ લખું છું a², કારણ કે cosના સૂત્રમાં તમને જરૂરી છે. તો 18 નો વર્ગ પૂછેલો છે 324, b² 24 નો વર્ગ 576 થશે, અને 30 નો વર્ગ 900 થશે. વર્ગની જરૂર છે એટલે આપણે લખી નાખ્યા છે ડાયરેક્ટ. હવે લખીશું cos a બરાબર b² + c² - a² upon 2bc. હવે b² તરીકે હું b² ડાયરેક્ટ લખીશ માઈનસ a², bc તરીકે આપણે લખશું b એટલે 24 અને c એટલે લખશું 30. હિસાબ કરીએ વિદ્યાર્થી મિત્રો, તો 576 પ્લસ 900 માઈનસ 324 1152. ચોવીસ વડે આપણે ભાગી છે 48. તમે જાણો છો 24 × 48 થાય, 6 આની સાથે ઉડાડી દઈએ તો 6 × 24. હવે cos નું મૂલ્ય થોડી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ધન હોઈ શકે ઋણ હોઈ શકે, પણ -1 અને 1 ની વચ્ચે હોય, કારણ કે cos નો કોઈ ખૂણાનું મૂલ્ય -1 અને 1 થી મોટું શક્ય નથી. એકમ વર્તુળ તમે ભણ્યા છો. ધન કે ઋણ હોઈ શકે. ધન કે ઋણ હોવા માટેના કારણો તમને સમજાવું. તો ત્રિકોણ ABC માં એ લઘુકોણ પણ હોઈ શકે અને એ ગુરુકોણ પણ હોઈ શકે. તો એનાથી શું ફેર પડે, તો તમે એકમ વર્તુળમાં એવું જાણો છો કે પહેલા ચરણમાં cos ધન હોય, બીજા ચરણમાં ઋણ હોય, કોઈ બીજા ચરણનો ખૂણો હોય એના ઉપર cos લાગુ પાડવામાં આવે તો તમે એવું જાણો છો એનો જવાબ ઋણ મળે. એટલે cos ધન કે ઋણ હોઈ શકે. પણ જ્યારે આપણે sin મેળવશું વિદ્યાર્થી મિત્રો, આ cos વર્ગને આધારે sin વર્ગ બરાબર 1 - cos વર્ગ એવું લખશું, ત્યારે sin વર્ગનું મૂલ્ય મળશે. એનું વર્ગમૂળ લેવાનું થશે. વર્ગમૂળ આપણે પ્લસ ઓર માઈનસ જાણતા હોઈએ છીએ, પણ આપણે sin a મેળવવા માટે હંમેશા ધન વર્ગમૂળ લખીશું. કેમ? કારણ કે sin પહેલા અને બીજા ચરણ બંને ચરણમાં sin વિધેય ધન છે. એટલે કે ખૂણો a લઘુકોણ હોય તો પણ sin a ધન મળે, ખૂણો a ગુરુકોણ હોય તો પણ sin ધન મળે. એટલે અત્યારની વાત કરી દઉં છું, આપણે જ્યારે sin વર્ગ લખીશું ત્યારે એનું વર્ગમૂળ આપણે હંમેશા ધન લખીશું. આગળ વાત કરીએ cos b મેળવીએ વિદ્યાર્થી મિત્રો.
તો cos b મેળવવા માટે cos b બરાબર આપણે સૂત્ર જાણીએ છીએ તો આ બાજુથી લખું cos b બરાબર શું સૂત્ર જાણીએ છીએ તો a² + c² - p² / 2ac a² એટલે હું લખીશ 324 c² એટલે 900 માઈનસ b² એટલે 576 2ac 18 c એટલે 30 તો હિસાબ કરીએ 324 પ્લસ 900 માઈનસ 576 તો મળે છે 648 રૂપિયા જવાબ 1 કરતા નાનો મળશે પ્લસ માઈનસ મળી શકે 18 વડે ભાગી શકાય છે કે નહીં જોઈએ ભાગી શકાય છે 36 મળે છે 18 કેન્સલ કર્યા છે તમે જાણો છો 6 36 6 35 3 2 6 3 ના છેદમાં 5 આ જ રીતે cos c મેળવીએ તો cos c બરાબર સૂત્ર બનશે a² + b² - c² upon 2ab a² એટલે હું કેટલા લખીશ તો 324 લખીશ b² એટલે કેટલા લખીશ b² એટલે લખીશ 576 અંશ અને c² એટલે 900 છેદમાં 2a એટલે 18 b એટલે 24 હવે અંશમાં સરવાળો કરીએ 324 પ્લસ 576 900 માઈનસ 900 0 મળે છે કઈ ચિંતા નથી કરવાની 0 મળે તો 0 ક્યારે મળે કાટકોણ ત્રિકોણ હોય ત્યારે 0 મળે છે cos નું મૂલ્ય 0 મળ્યું કારણ કે c કાટખૂણો હોય cos 90 બરાબર તમે જાણો છો 0 થાય તો હવે sin એ મેળવીએ તો sin વર્ગ a બરાબર 1 માઈનસ cos વર્ગ a is equal to 1 માઈનસ 16 ના છેદમાં 25 25 માંથી 16 જાય 9 ના છેદમાં 25 અગાઉ વાત કરી એ મુજબ આનું વર્ગમૂળ આપણે ધન લખીશું ખૂણો a લઘુકોણ હોય તો પણ sin ને ધન મળે ખૂણો a ગુરુકોણ હોય તો પણ ધન મળે કદાચ cos અહીંયા માઈનસ આવ્યા હોત તો પણ sin તો આપણે પ્લસ જ મળે એ જ રીતે sin b બરાબર આ બીજો દાખલો અહીંથી ચાલુ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો sin b બરાબર 1 માઈનસ cos વર્ગ b 1 માઈનસ 9 ના છેદમાં 25 એટલે કે 16 ના છેદમાં 25 વર્ગમૂળ લઈએ sin વર્ગ c બરાબર વર્ગમૂળ લઈએ આ રીતે મળી શકાય 3.5 ના દાખલા 3 થી 5 ની રકમ લખી છે વિદ્યાર્થી મિત્રો સાબિત કરો એ રીતના દાખલા છે આપણે sin સૂત્ર અને cosine સૂત્ર છે એ કઈ રીતે ઓળખશું તો મેં તમને વાત કરી લીધી કે રકમની અંદર સ્મોલ a અને કેપિટલ A સ્મોલ b કેપિટલ B એ ટાઈપની રકમ હોય ત્યારે sin સૂત્ર cosine સૂત્ર ફરજિયાત આવે જ એટલે આપણે ખબર પડી કે આની અંદર sin સૂત્ર cosine સૂત્રની મદદથી સાબિત કરી શકાશે આપણે લખી છે ડાબી બાજુ લખું બિલકુલ સહેલા દાખલા છે વિદ્યાર્થી મિત્રો પણ થોડી પ્રેક્ટિસ વધુ કરવી પડે a તો ત્રિકોણ ABC માં a બરાબર શું લખી શકાય તો a sin a બરાબર k થાય તો આપણે સ્મોલ a બરાબર k sin a સ્મોલ b બરાબર k sin b એક આવડે એટલે બાકીના આવડે વિદ્યાર્થી k કોમન લે એટલે ઉડાડી દો તો s તમે જાણો છો s બરાબર 2sc આની આપણે જરૂર છે હવે sin નું સૂત્ર લખીએ તો 2 sin અડધો ખૂણો cos અડધો ખૂણો 2 કેન્સલ sin ની જરૂર છે તો આ બે પદ ઉડતા હોવા જોઈએ તો આપણે જોઈશું આપણે ત્રિકોણ ABC માં ત્રણેય ખૂણાનો સરવાળો આપણે જાણીશું હું અગાઉ લખી નાખું ત્રિકોણ ABC માં a + b + c બરાબર પાઈ થાય સમીકરણ
તો a plus b એટલે હું કેટલા મૂકી શકીશ તો pi minus c એવું મૂકી શકું a plus b ની જગ્યાએ pi minus c એવું લખ્યું છે તમે જાણો છો બગડો બંનેને આપી દઈએ તો sin pi by 2 minus c by 2 થાય ખોટી વિધેય લેવાનું તો આ લેવાનું sin નું ખોટી વિધેય cos c by 2 પહેલું ચરણ છે એટલે પ્લસ આવશે cos c by 2 કેન્સલ ને જે વધે છે તે તમે જાણો છો જમણી બાજુ છે ડાબા બરાબર જબા એ જ રીતે આના માટે ડાબી બાજુ લખીએ એના જેવો જ દાખલો છે એટલે હું a sin a અહીંયા પણ આપણે લખશું ત્રિકોણ ABC માં a + b + c બરાબર ત્રણેય ખૂણાનો સરવાળો પાઈ થાય આવું લખ્યું છે જેની જરૂર છે એ પડશે માઈનસ a sin b છેદમાં a sin c ફક્ત ખાલી કેટલો પડ્યો અહીં પ્લસ ને બદલે માઈનસ છે કે કોમન અને કે કેન્સલ કરી દઈશું તો sin a minus sin b છેદમાં sin c s minus h 2cs sin નું સૂત્ર 2 sin અડધો ખૂણો cos અડધો ખૂણો તમે જાણો છો આપણે આટલું જોઈ છે આ બંને કેન્સલ થશે a plus b એટલે હું શું લખી શકીશ તો તમે જાણો છો pi minus c લખી શકીશ બગડો બંનેને આપી દે તો pi by 2 minus c by 2 ખોટી વિધેય લેવાનું cos નું ખોટી વિધેય sin એટલે ફાઇનલી sin c by 2 મળશે sin કેન્સલ અને જમણી બાજુ મળી જાય છે એ જ રીતે આ દાખલામાં જમણી બાજુમાંથી ડાબી બાજુ લાવીએ બિલકુલ એના જેવો દાખલો છે b માઈનસ આપણે તો એક વખત લખી નાખી હતી પણ abc માં કે જેને એક પરથી એક લખી શકાય a પ્લસ b ની જગ્યાએ એનો બદલો લખી શકાય એક પરથી લખેલું છે a પ્લસ b પ્લસ c બરાબર પાઈ થાય જમણી બાજુ બરાબર b માઈનસ c છેદમાં a cos a by 2 b એટલે હું કેટલા લખીશ તો b k sin a k sin b c એટલે k sin b સોરી c છેદમાં k sin a cos a by 2 એ કોમન લઈશું અને છેદના k સાથે કેન્સલ કરીશું તો અંશમાં સૂત્ર s minus s 2cs આની આપણે જરૂર છે છેદમાં sin નું સૂત્ર 2 sin અડધો ખૂણો cos અડધો ખૂણો cos કેન્સલ 2 કેન્સલ b plus c એટલે આપણે લખશું pi minus a એક પરથી લખીશું તમે જાણો છો આનું મૂલ્ય pi by 2 minus a by 2 છે એટલે ખોટી વિધેય લઈશો એટલે cos નું sin બનશે sin a by 2 બનશે ચરણ પેલું થશે એટલે પ્લસ રહેશે ઇઝ ઇક્વલ ટુ ડાબી બાજુ તો આ રીતે લખી શકાય